નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7 ના વિશ્વ અગત્યના સમાચાર. વડોદરાની સંસ્કારી અને કલા નગરીની ઓળખને વિશ્વકક્ષા સુધી પહોંચાડનાર કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 24મો પંડિત સુંદરલાલ ગંગાની નૃત્ય મહોત્સવ યોજાશે. સંસ્કારી અને કલા નગરીની ઓળખને વિશ્વકક્ષા સુધી પહોંચાડનાર કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 24મો પંડિત સુંદરલાલ ગંગાની નૃત્ય મહોત્સવ આવતી 16/2/2026 રોજ સાંજે 7:30 વાગ્યાથી કીર્તિ મંદિર કાલાઘોડા સાજીગંજ ખાતે યોજાશે. વર્ષ 1995માં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત ડૉક્ટર પંડિત જગદીશ ગંગાણી દ્વારા સ્થાપિત સંસ્થા કથક નૃત્ય શૈલીના સંવર્ધન અને પરંપરા જાળવવા કાર્યરત છે. પંડિત સુંદરલાલ ગંગાણીએ વડોદરામાં કથકનું બીજ રોપ્યું હતું, જેને આજે વટવૃક્ષ રૂપે વિકસાવવાનું કાર્ય ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. મુખ્ય મહેમાન તરીકે રાજમાતા શુભાંગી રાજ ગાયકવાડ અને આ વર્ષે મહોત્સવમાં વિશેષ આકર્ષણ રૂપે બનારસ ઘરાનાના પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ સુખવિંદરસિંહ યુકેથી ખાસ ઉપસ્થિત રહેશે. સાથે જ ચંડીગઢની જાણીતી કથક નૃત્યાંગના ડૉક્ટર સમીરા કોસર પોતાની એકલ પ્રસ્તુતિ રજૂ કરશે. સ્થાનિક કલાકારોમાં ડૉક્ટર પ્રીતિ દામલે એકલ નૃત્ય રજૂ કરશે, જ્યારે નૃત્ય વિભાગના વિદ્યાર્થીઓ જયશ્રી, હર્ષિતા, મા યમુના, વૃષાલી, વાણી અને કશિશ દ્વારા નૃત્યાભિલાષા નામની નૃત્ય સંરચના રજૂ થશે. ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીની રક્ષિતા જૈન પણ એકલ પ્રસ્તુતિ આપશે. સ્થાનિક કલાકારોની તમામ પ્રસ્તુતિઓ પંડિત જગદીશ ગંગાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે. મહોત્સવ દરમિયાન બીજોય આનંદ શિવરામને પંડિત સુંદરલાલ ગંગાણી ચંદ્રકલા સન્માન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. નમસ્કાર, હું ડૉક્ટર પ્રીતિ સાઠે દામલે, કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા ખાતે આપ સૌને આમંત્રિત કરું છું 24મા પંડિત સુંદરલાલ ગંગાણી કથક નૃત્ય મહોત્સવમાં, જેનું આયોજન 16 ફેબ્રુઆરીના અભિવ્યક્તિ કીર્તિ મંદિર ખાતે 7:30 વાગ્યાથી આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે તેમાં આમંત્રિત કલાકારો છે ઉસ્તાદ સુખવિંદરસિંહજી, જે યુકેથી પધારવાના છે. તેઓ બનારસ ઘરાનાના તબલાવાદક છે. ડૉક્ટર સમીરા કોસર ચંડીગઢથી, અને સાથે અહીંયાના સ્થાનિક કલાકારોમાં હું ડૉક્ટર પ્રીતિ દામલે અને વિદ્યાર્થીગણ, અમારી ભૂતપૂર્વ વિદ્યાર્થીની રક્ષિતા જૈન અને નૃત્ય વિભાગના વિદ્યાર્થીઓ પણ નૃત્ય અભિલાષાની સંરચનામાં પોતાની પ્રસ્તુતિ આપશે. નમસ્કાર, હું પ્રોફેસર દર્શન પુરોહિત, અધ્યક્ષ નાટ્ય વિભાગ. અહીંયા મારું ઇન્વોલ્વમેન્ટ હું કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે વર્ષોથી સંકળાયેલો છું, અને આ પ્રસંગે 24મા કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંડિત સુંદરલાલ ગંગાણી કથક નૃત્ય મહોત્સવ, જેનું આયોજન થવાનું છે કીર્તિ મંદિર ખાતે અભિવ્યક્તિ સ્થળમાં. એ સમયે જે મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે એમાં મુખ્યત્વે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વડોદરાના ચાન્સેલર મેડમ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, તે પછી વર્ષોથી આ મહોત્સવ સાથે સંકળાયેલા ડૉક્ટર અજય રાંકા, કે જે ડિરેક્ટર ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ વડોદરા, તેમની સાથે એવા જ કલાપ્રેમી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ડૉક્ટર પ્રેમરાજ કશ્યપ, કે જે ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર કોન્મેટ હેવી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ તરફથી ઉપસ્થિત રહેશે. અને તે સાથે છેલ્લા 3 વર્ષથી અમારી સાથે જોડાયેલા એવા શ્રી નિશિત મહેતા ભાવનગરથી અહીંયા હંમેશા પધારે છે, જેઓ ફાઉન્ડર માઇક્રોસાઇન પ્રોડ્યુસર્સ એમની એ કંપની છે, અને એ પણ એક કલાપ્રેમી જીવ છે અને કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. આ સાથે પ્રસ્તુતિની માહિતી આપને મળી છે, પણ એ સિવાય આ ચોથી આવૃત્તિ છે કે કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ પંડિત સુંદરલાલ ગંગાણી ચંદ્રકલા સન્માન એ વિવિધ કલાકારોને આપે છે. એક લાઈફ ટાઈમ એચિવમેન્ટ તરીકે જે વયસ્ક અને વેટરન કલાકારો છે એમને સન્માનિત કરે છે. અને આ વખતે બીજોય આનંદ શિવરામ, કે જેઓ ભરતનાટ્યમ એક્સપોનન્ટ છે અને વાઇસ પ્રિન્સિપલ જેજી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અમદાવાદથી પધારવાના છે, અને એમને આ વખતે આ સન્માન પ્રાપ્ત થવાનું છે. તો આ એક ઉપક્રમ ખૂબ જ સરસ છે કે જ્યાં પંડિત જગદીશ ગંગાણી અને ડૉક્ટર પ્રીતિ દામલે, જે સેક્રેટરી છે, અને આના પ્રણેતા અને ગુરુ પંડિત જગદીશ ગંગાણી એક 24 વર્ષથી અથક પરિશ્રમ કરી રહ્યા છે કથક નૃત્યને સમર્પિત એવો. અને આ ચોથી આવૃત્તિમાં એમણે
પંડિત સુંદરલાલ ગાંગાણી ચંદ્રકલા સન્માન એમને માતાજીને સમર્પિત છે, ચંદ્રકલાજી અને સાથે પિતા પંડિત સુંદરલાલ ગાંગાણી. તો આ કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ આવું સુંદર કામ કરે છે અને ક્લાસિકલ નૃત્યને, શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપે છે. યુવાનોમાં એનો વધારે ઉત્સાહ વધે એ અર્થે આ એક પરિશ્રમ થઈ રહ્યો છે અને આ પ્રયાસ આપ સૌ એને બિરદાવો એવી લાગણી છે. નમસ્કાર. નમસ્કાર, મારું નામ જયશ્રી બ્રહ્મ ખત્રી છે. નૃત્ય વિભાગ MSc પરફોર્મિંગ આર્ટ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ નૃત્ય વિભાગની વિદ્યાર્થીની. હું નાની હતી એટલે 2017માં હું કથક સાથે જોડાઈ. એના પછી અત્યાર સુધી જોડાયેલી રહી છું. એના કારણભૂત છે અમારા ગુરુ પંડિત જગદીશ ગંગાણીજી. એ મારા પ્રેરણા સ્ત્રોત રહ્યા છે કથક સાથે જોડાવા બદલ. અને એક પહેલી પ્રસ્તુતિ આપી હતી પદન્યાસ કરીને. એણે મને પ્રેરી કે હું કથક સાથે જોડાયેલી રહું. અને અમારું બીજું અવસર છે, જગદીશ ગંગાણી સરે મને બીજો અવસર આપ્યો છે કે હું આ કથક દર્શન મહોત્સવમાં જોડાઈ છું. અને અમે બીજા પણ મારા મિત્રો છે જે મારી સાથે પ્રસ્તુતિ આપશે. અમે બધા ભેગા મળીને નૃત્ય અભિલાષા કરીને એક સુંદર નૃત્ય પ્રસ્તુતિ કરવાના છે. એમાં આ જે પ્રસ્તુતિ થઈ રહી છે એમાં મોડર્ન ટચ, કન્ટેમ્પરરી ટચ આપવામાં આવ્યો છે, જેમાં કથક ટ્રેડિશન ટેકનિકાલિટી સિમિલર છે બટ થોડી કન્ટેમ્પરરી ટચ આપવામાં આવે છે. અને ખૂબ જ સુંદર પ્રસ્તુતિ છે. 20 મિનિટની ખૂબ જ અદ્ભુત પ્રસ્તુતિ આપવામાં આવશે અમારા દ્વારા. તો અમે ખૂબ જ ઉત્સાહિત છીએ આ પ્રસ્તુતિ આપવા બદલ. અને બસ, થેન્ક યુ, ધન્યવાદ.